टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આગળ વધીએ, વાત કરીએ નવસારીની જ. તો આમધરા ગામની શાળા જળબંબાકાર બની છે અને શાળાની આસપાસ અને સાથે જ વર્ગખંડોમાં પાણી ભરાયા. પાણી ભરાતા વિદ્યાર્થીઓને આપી દેવાઈ રજા. ગામમાં પ્રથમ વખત આવી સ્થિતિ સર્જાઈ હોવાની રાવ અને શાળા બંધ રહેતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર જોવા મળી છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે. તો કાવેરી નદીના પાણી દેસરા વિસ્તારમાં ઘૂસ્યા છે. હાલ કાવેરી નદીની સપાટી 17 ફૂટ પર પહોંચી ગઈ છે. દેસરા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે અને 250થી વધુ પરિવાર પ્રભાવિત થયા છે. દક્ષિણ ગુજરાતના વરસાદી માહોલને પગલે દક્ષિણ ગુજરાતની લોકમાતાઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે. દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારીના ચીખલી નજીકથી વહેતી કાવેરી નદીના દ્રશ્યો છે. કાવેરી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે. જે મંદિર આવેલું છે મહાદેવ મંદિર એ પાણીમાં ગરક થયું છે. માત્ર શિવલિંગનો જે આકાર છે એ દેખાઈ રહ્યો છે. કાવેરી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે બીલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં 50થી વધુ ઘરોમાં પાણી પણ ભરાયા છે અને જેના કારણે 50થી વધુ લોકોને સ્થળાંતરિત કરવાની પણ આવશ્યકતા ઊભી થઈ છે. આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ કાવેરી નદીના દ્રશ્યો છે. કાવેરી નદીનો કેચમેન્ટ એરિયા એટલે કે વાસદા વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે આજે આવરો આવ્યો છે પાણીનો, એના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. હજુ પણ જળસ્તરમાં વધારો થઈ શકે એ પ્રકારની શક્યતાઓના પગલે કાવેરી નદી કાંઠા વિસ્તારમાં વસતા લોકોને એલર્ટ રહેવા માટેની તાકીદ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં જે રીતે હજુ વરસાદ વરસી રહ્યો છે એના પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ છે. દક્ષિણ ગુજરાતના જે કંઈક તાપી, સુરત, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે એની સીધી અસર નદીઓમાં થઈ રહી છે અને જે કંઈક પરિસ્થિતિ બગડે તો એને પહોંચી વળવા માટે પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને નવસારી જિલ્લામાં એસડીઆરએફ અને વલસાડમાં એનડીઆરએફની ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે જેનાથી અનિચ્છનીય ઘટનાઓને જો બને તો એને પહોંચી વળી શકાય.